Hello, friends. Welcome to the next session of our English. મિત્રો, આપણે ઇંગ્લિશમાં યુનિટ 1માં રીડ 1 શરૂ કર્યું હતું. એ રીડ 1માં આપણે 4 સીન સુધી જોયું. 3 સીન કમ્પ્લીટ કર્યા અને 4th સીન આજે આપણે સ્ટાર્ટ કરવાનો છે. ફ્રેન્ડ્સ, what did we see in the 3 scenes? આપણે 3 સીનની અંદર શું જોયું કે આ એક સ્ટોરી છે અરુણિમા સિન્હાની, જે પોતાના જ શબ્દોમાં આપણને અહીંયા વર્ણન કરી રહી છે. એણે પોતાની લાઈફના 4 સીન મતલબ 4 ઘટનાઓ અહીંયા વર્ણન કરી છે. પહેલા સીનની અંદર એણે આપણને કીધું કે એ કોઈ એક ટ્રેનમાં જઈ રહી છે. એ જ વખતે કોઈ ઠગ્સ જે છે એની ગોલ્ડન ચેઇન છે સ્નેચ કરવાનો પ્રયત્ન કરે છે. એ પ્રયત્નની ઝપાઝપીમાં પોતે સામે ડિફેન્ડ કરે છે, પણ એ ઝપાઝપીમાં એ ઠગ્સ જે છે એને મૂવિંગ ટ્રેનમાંથી થ્રુ આઉટ કરે છે, મતલબ એને બહાર ફેંકી દે છે. એ બહાર ફેંકે ત્યારે બાજુના પાટા પર એક બીજી ટ્રેન આવતી હોય છે અને એની સાથે ભટકાઈને નીચે પડે છે. એનો લેફ્ટ લેગ પાટા પર પડે છે અને ઇટ વોઝ ચોપ્ડ, મતલબ એ તૂટી જાય છે, ત્યાંથી કટ થઈ જાય છે અને એના કારણે એણે પોતાનો ડાબો પગ ગુમાવવો પડે છે. અહીં સુધીનું આપણને સીન 1માં સમજાવ્યું. સીન 2 આપણને દેખાડે છે કે આટલો મોટો અકસ્માત એની સાથે થયો તેમ છતાં એ એક કોઈ અડગ નિર્ણય પર આવે છે. એ IIMS દિલ્હીની હોસ્પિટલમાં PMના નિર્દેશન મુજબ પોતે સેવા લઈ રહી છે. પોતાના પગનું જે છે એ સારવાર કરાવી રહી છે. એ દરમિયાન એના જીજાજી તરફથી એને ખ્યાલ આવે છે કે હજી અત્યાર સુધીમાં કોઈ જ એવી વ્યક્તિ એવરેસ્ટ નથી સર કરી કે જેનો એક પગ ન હોય, જે એમ્પ્ટી હોય. એમ્પ્ટી મતલબ જેને પોતાનો પગ ગુમાવેલો છે. આવી વ્યક્તિ અત્યાર સુધીમાં કોઈ નથી કે જેણે આખો એવરેસ્ટ સર કર્યો છે. અને એ પછી એને આર્ટિફિશિયલ લેગ લગાવવામાં આવે છે અને સાથે સાથે એ દ્રઢ નિશ્ચય કરી લે છે કે એણે હવે આગળ જતાં માઉન્ટ એવરેસ્ટ સર કરવું છે. એ જ એનું સ્વપ્ન છે. પોતે હવે ટ્રેનિંગ લે છે આર્ટિફિશિયલ લેગ સાથે કે હવે એની સાથે કેવી રીતે ચાલવું, કેવી રીતે આગળ વધવું. ઓકે, અહીં સુધી આપણને સીન 2માં આપ્યું. હવે થર્ડ સીનમાં શું જોયું તો કે થર્ડ સીનમાં 1 વર્ષ થયું એને ટ્રેનમાંથી બહાર ફેંક્યા ને. એ 1 વર્ષ પછી તરત જ એ એક એવી જગ્યાએ પહોંચે છે કે જ્યાં બચેન્દ્રી પાલ જે છે એ ટ્રેનિંગ આપે છે એવા લોકોને કે જેને એવરેસ્ટ સર કરવો છે. તો એની પાસે ટ્રેનિંગ લે છે. ટ્રેનિંગ દરમિયાન પોતે ખૂબ જુસ્સો બતાવે છે. બચેન્દ્રી પાલ એને કહે છે કે ભાઈ તારે કોઈ એક એવું શિખર છે સર કરીને બતાવવું પડશે કે જેથી ખ્યાલ આવી જાય કે તું એવરેસ્ટ સર કરવા માટે હવે તૈયાર છો. તો એ બધું થઈ જાય છે અને એ પછી છેલ્લે એમ પણ આપણને જણાવે છે કે બચેન્દ્રી પાલે તેને કહી દીધું કે હવે તે એકદમ રેડી છે એવરેસ્ટ સર કરવા માટે. અહીં સુધી આપણે સીન 3માં જોયું. નેક્સ્ટ હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ સીન નંબર 4. આ સીન છે એ શું કહેવા માગે છે, આની અંદર શું કીધું અરુણિમા સિન્હાએ, એ હવે આપણે જોઈશું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. Scene number 4. I arrived at Everest Base Camp on 11th April 2013. મિત્રો, અહીંયા આગળ
એવરેસ્ટ જે દેખાય, એવરેસ્ટ મતલબ એવરેસ્ટ લખેલું છે કે હું 11મી એપ્રિલ 2013ના દિવસે એવરેસ્ટના બેઝ કેમ્પમાં આવી ચૂકી હતી. બેઝ કેમ્પ એટલે આ પહેલાં પણ મેં તમને મિત્રો સમજાવેલું કે માણસો જે છે એને એવરેસ્ટની ઉપરનું જેવું વાતાવરણ છે, નીચેથી ઉપર જતાં જતાં તમને ખ્યાલ છે કે હવા પાતળી થતી જતી હોય છે. એ વાતાવરણ સાથે એને પોતાના શરીરને મેચ કરવા માટે અમુક દિવસો બેઝ કેમ્પમાં વિતાવવા પડે છે. જ્યાં સુધી એ બેઝ કેમ્પમાં એને એમ લાગે કે હવે મારું શરીર જે છે વાતાવરણ સાથે મેચ થઈ ચૂક્યું છે, પછી એ બેઝ કેમ્પથી આગળ વધતા હોય છે. તો એ એવરેસ્ટના બેઝ કેમ્પમાં 11મી એપ્રિલ 2013ના દિવસે પહોંચી ગઈ છે. મિત્રો તમે આગળ જોશો તો એક બે બીજી પણ તારીખો આપી છે, એની સાથે તમે મેચ કરશો તો તમને ખ્યાલ આવશે કે આ 11 એપ્રિલ 2013 જે છે એ એના પગ કપાયા પછીના 2 વર્ષ પછીની તારીખ આપણને આપેલી છે. મતલબ 2 વર્ષની અંદર એનો સ્પિરિટ, એનો કરેજ એટલો બધો હતો કે એવરેસ્ટ સર કરવા માટે થઈને એ તૈયાર થઈ ગઈ. આપણને થોડું ઘણું વાગ્યું હોય તો એ આપણે 3-4 દિવસ સુધી પગ પકડીને હાલીએ છીએ, બરાબર ને? તો અહીંયા આગળ તો એનો આખો એક પગ જ કપાઈ ગયો, તો પણ એને એવરેસ્ટ સર કરવા માટે એ તૈયાર થઈ ગઈ છે. ઓકે, આગળ જઈએ. Near about 2 years had passed since was thrown out of the moving train. જો આપણને એ જ કહે છે કે લગભગ નિયર અબાઉટ મતલબ અહીંયા આગળ લગભગ 2 વર્ષ પસાર થઈ ગયા હતા કે જ્યારે તેને મૂવિંગ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી. At the camp, nobody seemed to know that I had an artificial leg. એવરેસ્ટના બેઝ કેમ્પમાં એની સાથે ટુકડીમાં જેટલા હતા એમાંથી કોઈને પણ નહોતી ખબર કે અરુણિમાને આર્ટિફિશિયલ લેગ લગાવેલો છે. One day, while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. Okay, જો શું કહે છે? One day while રિટર્નિંગ મતલબ પાછા આવતી વખતે. હવે અહીંયા કેમ રિટર્નિંગ કીધું? કાંઈ એવરેસ્ટ ચડીને પાછા નથી આવ્યા, પણ એ બેઝ કેમ્પમાં દરરોજ થોડું અંતર જે છે એ લોકો ચાલી અને થોડું ચડી આવે, ફરી પાછા આવીને બેઝ કેમ્પમાં રહે, એટલે એમને ખ્યાલ આવે કે પોતે ક્યાં સુધી જવા માટે સક્ષમ છે. તો એક દિવસ એવું હતું કે આ લોકો આ રીતે પ્રેક્ટિસ કરતા હતા, એમાં પાછા ફરતી વખતે એનો લેફ્ટ લેગ જે છે એ બરફના કારણે ભીનો થઈ ગયો. ગેટ વેટ અહીંયા તમને આપ્યું છે, ગોટ વેટ આપ્યું છે ખરેખર, પણ એ ગેટ વેટનું ભૂતકાળ છે. તો ગોટ વેટ મીન્સ વોટ? તો કે ભાઈ ભીનો થઈ ગયો. વેટ એટલે ભીનું અને ગોટ મતલબ થઈ જવું. તો અહીંયા આગળ કહે છે કે લેગ ગોટ વેટ વિથ સ્નો, બરફની સાથે બરફના કારણે મારો ડાબો પગ ભીનો થઈ ગયો. હવે શું કામ ભીનો થયો? બરફમાં ચાલવાથી તો બરાબર, કંઈ ચાલવાથી બરફ અંદર ન ઘૂસી ગયો, પણ કારણ આપે છે બીકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ. મેં તમને આ પહેલાં કીધું કે કપલ ઓફ મીન્સ શું? 2 વાર. અહીંયા ટાઈમ્સ કીધું છે આપણને, મતલબ 2 વખત, બરાબર. આઈ હેડ સ્લીપ્ડ, હું 2 વખત સ્લીપ થઈ ગઈ, લસરી ગઈ. ક્યાં લસરી ગઈ? તો આપણને કહે છે ઓન ધ સ્લીપરી સરફેસ મતલબ લપસની સપાટી પર. એ ઉપરથી નીચે આવતી હતી પ્રેક્ટિસ કરીને, એ દરમિયાન કોઈ લપસની સપાટી પર ચાલતા વખતે 2 વખત એ લસરી ગઈ. એના કારણે એનો પગ છે એની અંદર બરફ અને એ બરફ ઘૂસ્યો, એના કારણે એનો પગ ભીનો થઈ ગયો. આગળ કે છે નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. પછીની સવારે, મતલબ આ તો પાછા ક્યારે આવતા હોય? સાંજ જેવું પડે એ પછી એ લોકો પર્વત પરથી પ્રેક્ટિસ કરીને પાછા આવતા હોય ત્યારે ભીનો થયો હતો.
તો પછીની સવારે મેં મારો આર્ટિફિશિયલ લેગ જે હતો, જે મને ફિટ કરેલો છે, એ સૂર્યના તડકામાં સુકાવા માટે મારા પગથી છૂટો પાડી અને તડકામાં મૂક્યો. અહીંયા કીધું ટુ ડ્રાય મતલબ સૂકવવું, બરાબર, કે એને સૂકો થવા માટે મેં કાઢી અને મૂક્યો. At that time, some foreigners realized that I had only one leg. એ સમયે થોડાક ફોરેનર્સ હતા, મતલબ વિદેશીઓ હતા, એને રિયલાઇઝ થયું કે મને તો ફક્ત એક જ સાચો પગ છે. રિયલાઇઝ એટલે તમને ખ્યાલ છે, રિયલાઇઝ મીન્સ વોટ? અનુભવવું. તો અહીંયા આગળ ત્યારે ખબર પડી ફોરેનર્સને કે મને એક જ પગ છે. કેમ ફોરેનર્સ કીધું અહીંયા આપણને? તો કે ભાઈ એવરેસ્ટ ચડવા માટે ખાલી કાંઈ ઇન્ડિયન જ ગયા હોય એવું જરૂરી નથી. એક ટુકડીની અંદર ઘણીવાર ઘણા બધા દેશોના ભેગા મેમ્બર્સ પણ હોય છે, ઘણીવાર અલગ અલગ દેશની અલગ અલગ ટુકડીઓ પણ ચડતી હોય છે. તો ત્યારે એમ જેમ એક ટુકડી ચડતી હોય એમ બીજી ટુકડી પણ ક્યારેક બીજી જગ્યાએથી ચડતી હોય. તો અમુક વખતે બેઝ કેમ્પમાં ટુકડીઓ સાથે પણ થઈ જતી હોય. તો અહીંયા એટલે આપણને કહે છે કે અમુક ફોરેનર્સ હતા, એને ત્યારે ખબર પડી કે મને એક જ પગ છે. આફ્ટર ધેટ માય ટીઆરપી સોલ્ડ. એ પછી મારી ટીઆરપી વધવા લાગી. ટીઆરપી આ શબ્દ આપણે ઘણીવાર સાંભળ્યો છે. ટીઆરપી મીન્સ ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. આમ તમે જોવા જાઓ તો ટીઆરપી એટલે ફેમસ થવું. કેટલા તમે ફેમસ છો એના તમને પોઈન્ટ્સ આપવામાં આવે અને એ પોઈન્ટ્સ વધે એને સોલ્ડ કહેવાય. મતલબ એ પછી મારી ટીઆરપી વધવા માંડી. સોલ્ડ એટલે વધવું. ટીઆરપી મતલબ મારી ફેમસનેસ વધવા લાગી, હું વધુને વધુ ફેમસ થવા માંડી ત્યાંના આસપાસના લોકોની અંદર. હવે આ ટીઆરપી શબ્દ આપણે ઘણી જગ્યાએ સાંભળ્યો, ખાસ કરીને ટીવી સિરિયલના સમાચાર આવતા હોય ને એમાં આપણે ખાસ જોઈએ, બરાબર. ટીવીના શો જે છે, બરાબર, એના સમાચાર તમે જોતા હો તો એ ટીવીના શોમાં આપણને ઘણીવાર ખબર પડે કે અત્યારે કયો ટીવીનો શોની ટીઆરપી સૌથી વધારે છે. તો ટીઆરપી મીન્સ વોટ? કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. હવે ઘણીવાર અમુક સિરિયલ, અમુક શો જે ટીવી પર આવતા હોય એ શો જે છે એ સૌથી વધારે લોકો દ્વારા જોવાતા હોય, એટલે એના ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ વધુ હોય. અમુક ઓછી જોવાતી હોય, અમુક ઓછી લોકપ્રિય હોય તો એની ટીઆરપી ઓછી હોય. એમાં અહીંયા આગળ હવે પોતે વધુને વધુ લોકપ્રિય થવા માંડી, એટલે અહીંયા લોકપ્રિય થવું માટે તમને ટીઆરપી શબ્દ આપેલો છે. ઓકે, આગળ છે. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમાથા, નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. હવે જો એક્સપિડિશન એટલે તમે સમજો છો પર્વતારોહણ, બરાબર. એક્સપિડિશન મતલબ પર્વતારોહણ. આ પર્વતારોહણ જે છે જે મારું ફાઇનલ હતું. હવે કાંઈ એવરેસ્ટ એકસાથે આખો ચડી જવાતો નથી. ઘણીવાર જેમાં આપણે કેમ 10 પગથિયાનો પર્વત હોય, બરાબર, પણ એ પર્વત આપણને અઘરો લાગતો હોય તો પહેલાં આપણે 3 પગથિયા ચડીએ, પછી એવું અઘરું લાગે તો એકાદું પાછું ઉતરી જાય, બરાબર. પછી પાછા આપણે એ પગથિયેથી બીજા 3-4 પગથિયા ચડીએ અને પાછી ત્યાં આગળ સ્ટોપ થઈ જઈએ, બરાબર. પછી પાછા ત્યાંથી આગળ ચડીએ. એમ છેલ્લા જો 2 પગથિયા તમારે ચડવાના બાકી છે તો એને આપણે ફાઇનલ સ્ટેપ કહીએ. એમ અહીંયા આગળ ફાઇનલ એક્સપિડિશન કે હવે આજે એટલું જ અંતર બાકી છે કે આજના દિવસમાં હું પૂરું કરી નાખીશ. અને એ ક્યાંનું એક્સપિડિશન કહે છે? સાગરમાથા. સાગરમાથા આ એવરેસ્ટના સૌથી ઊંચા શિખરનું નામ છે. તમને બ્રેકેટમાં આપ્યું છે, જુઓ, હેડ ઓફ ધ સી, સાગરનું માથું, સમુદ્રનું માથું. આ હેડ ઓફ ધ સી જે છે મતલબ સાગરમાથા જે છે એ આપણને ત્યાંના લોકલ લોકો એને બોલાવે છે, બરાબર. જો અહીંયા કીધું છે
The local name for peak of Everest. The local name for the peak of Everest. પીક એટલે શિખર. તો ત્યાંના લોકલ જે માણસો બધા રહે છે બરાબર, એ લોકોએ આ એવરેસ્ટના શિખરને જે નામ આપેલું છે એ નામ છે સાગર માથા. ઓકે, આગળ જઈએ તો હવે શું કહે છે કે ભાઈ સાગર માથાનું મારું જ્યારે છેલ્લું પર્વતારોહણ હતું, મારું છેલ્લું એક્સપિડિશન હતું, ત્યારે નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. એ વખતે મારા પર્વતારોહણના ગાઈડ હતા. ગાઈડ એટલે તમે સમજો છો કે માર્ગદર્શક હતા. હવે કંઈ ત્યાં આપણે એકલા ક્યારેય ચડી શકાતું નથી. ત્યાંના ઘણા લોકો એવા છે જે ગાઈડનું કામ કરે છે બરાબર, અને આ ગાઈડનું જે કામ કરે છે મોટા ભાગે નેપાળીઝ હોય છે. કેમ તો કે એવરેસ્ટ ચડવા માટે આપણે ભારતમાં ઘણી બધા નાના નાના પર્વતો ચડ્યા બાદ થોડુંક આપણે નેપાળમાં જઈ અને પછી એવરેસ્ટને ચડવાનું હોય છે. એટલે એવરેસ્ટના લાસ્ટ એક્સપિડિશનમાં મોટાભાગે નેપાળીઝ જે છે એ ગાઈડનું કામ કરતા હોય છે. જો આપણને આગળ કીધું પણ છે, he was a nice and helpful Nepalese man who used to scold me at times when upset. He was a nice and helpful Nepalese man. શું કહે છે? આ નીમા કાંચા નામનો વ્યક્તિ છે, એનો ગાઈડ હતો. એ એક ખૂબ સારો અને મદદગાર એવો એક નેપાળી માણસ હતો. હવે આ માણસ શું કરતો હતો કે who used to scold me. યુઝડ ટુ વારંવાર, બરાબર. યુઝડ ટુનો મતલબ શું થાય? વારંવાર. સ્કોલ્ડ, સ્કોલ્ડ મી, સ્કોલ્ડ એટલે ખીજાવું, બરાબર. આપણને ઘણીવાર ખીજાય ને ક્લાસમાં ટીચર્સ, એને સ્કોલ્ડ કહેવાય. તો મને વારંવાર ખીજાતો. ક્યારે ખીજાતો? વેન અપસેટ. અપસેટ થવું એટલે નિરાશ થઈ જવું, કે મારી અંદર જ્યારે નિરાશા આવતી કે મારીથી ચડાશે એવરેસ્ટ કે નહીં ચડાય, ત્યારે એ મને ખીજાતો અને એના કારણે હું વધુ ને વધુ એવરેસ્ટ ચડતી. મતલબ એ સારો હેલ્પ કરતો મને. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. હવે એવરેસ્ટના શિખરનો છેલ્લો ટ્રેક શરૂ થયો. છેલ્લી કેડી શરૂ થઈ. ટ્રેક મતલબ જે ચાલીને જઈ શકાય ને એને ટ્રેક કહેવાય. સ્કૂટર લઈને જવાય ને એને રોડ કહેવાય. તો ટ્રેક એટલે એવરેસ્ટ ચડવાની છેલ્લી નાની એવી કેડી હવે શરૂ થઈ. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. એ ખૂબ જ ડરામણો અને સાંકડો રસ્તો હતો. ડેન્જરસ મતલબ ડરામણો, નેરો એટલે સાંકડો, પાથ એટલે રસ્તો. તો આ ખૂબ જ ડરામણો અને સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. એક વખત હું લસરી અને પડી પણ ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. અને મારો ઓક્સિજન પણ ધીમે ધીમે હવે ખૂટવા માંડ્યો હતો. તમને ખ્યાલ છે કે એવરેસ્ટ ચડવા જઈએ ત્યારે આપણે એક ઓક્સિજનનો બાટલો સાથે લઈને જવો પડે. ત્યાં આપણે સહેલાઈથી શ્વાસ ન લઈ શકીએ કારણ કે હવા પાતળી છે. એટલે ઓક્સિજન સાથે લઈને જાય છે, પણ એનો ઓક્સિજન ધીમે ધીમે ખૂટવા લાગ્યો. રનિંગ આઉટ મતલબ ઓછું થવા લાગ્યું, બરાબર. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. હું ચાલતી હતી પણ મને એક પગ દુખતો હતો. પેઇનિંગ લેગ, મારા દુખતા પગની સાથે હું સ્ટ્રગલ કરતી હતી. સ્ટ્રગલિંગ, સંઘર્ષ કરવો. મને પગ દુખતો હતો કારણ કે મિત્રો આપણે સારા પગે તે એટલું બધું ચાલીએ તો પગ દુખે, તો એની બદલે અહીંયા તો એક આર્ટિફિશિયલ લેગ લગાવેલો છે. એટલે જ્યાંથી એનો પગ કટ થયો છે ત્યાંથી આર્ટિફિશિયલ લેગ લગાવ્યો છે, એટલે એની ઉપરના પગને વધુ દબાણ આવે એટલે એનો પગ વધુ દુખે. એટલે એમ કહે છે કે મને દુખતા પગની સાથે હું સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વાઇટ. શેરપા એટલે ગાઈડ, બરાબર. જેમનીમાં કાંચા છે એને શેરપાઈ પણ કહેવાય, ગાઈડઈ કહેવાય. તો મારો જે શેરપા હતો ને મને ક્યાં ઘણી વાર એમ કહેતો કે તારે પાછું જવું જોઈએ. આઈ મસ્ટ ક્વાઇટ. જો મસ્ટ એટલે ફરજિયાતપણે કરવું, ક્વાઇટ શાંત થઈ જવું, પણ શાંત થઈ જવું નહીં, અહીંયા આગળ પાછા વહી જવું.
બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. પણ મને ખબર હતી કે ત્યાંથી હવે પાછું આવી શકાય તેમ હતું નહીં. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. મારો શેરપા છે ને એને મને કેટલી વાર કીધું, ઇન્સિસ્ટ કરવું એટલે મને ટાંકીને કહેવું, મને વારંવાર કીધું કે મારે પાછું જવું જોઈએ, આઈ શુડ રિટર્ન. પણ તેમ છતાં હું મારી જાતને આગળ ને આગળ ધકેલતી રહેતી હતી. જો અહીંયા કીધું પુશ્ડ ફોરવર્ડ, આગળ ને આગળ મારી જાતને ધકેલવી. I have enough oxygen to reach the summit and hoist the country's flag. શું કહે છે? હું મારી જાતને અંદર બોલતી કે મારી પાસે પૂરતો ઓક્સિજન છે સમિટ સુધી પહોંચવા માટે. સમિટ એટલે પણ શિખર, પીક એટલે પણ શિખર થાય, સમિટ એટલે શિખર થાય. તો એમ કહે છે કે શિખર સુધી પહોંચવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન છે અને ત્યાં જઈને હું મારો કન્ટ્રીનો ફ્લેગ હોઇસ્ટ કરીશ. હોઇસ્ટ કરવું, ફરકાવવું, બરાબર. મારો કન્ટ્રીનો ધ્વજ જે છે એ હું ત્યાં જઈને ફરકાવીશ. ફ્લેગ એટલે તો તમને ખ્યાલ જ છે, ફ્લેગ એટલે શું થાય? ધ્વજ. ફ્લેગ એટલે થાય ધ્વજ. ઓકે, વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. પછી પાછળથી જે થવું હોય થાય એ ક્યારેય મેટર રાખતું નથી, બરાબર. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ મતલબ પછીથી જે થવું હોય થાય, એની કોઈ મેટર નથી, એનું કાંઈ મહત્ત્વ છે નહીં. આપણે ઘણીવાર મેટર શબ્દ વાપરીએ છીએ, બરાબર, કે એવી કાંઈ મેટર નથી, એ મતલબ એનું કોઈ મહત્ત્વ નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી, અને આ જ શબ્દો મેં નીમા કાંચાને ફર્મલી કહી દીધા. ફર્મલી, મક્કમપણે કહી દીધું કે મારે તો ઉપર જ ચડવું છે ને મારો રાષ્ટ્રધ્વજ ત્યાં ફરકાવવો છે. રિમેમ્બર, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. યાદ રાખજો, રિમેમ્બર મતલબ યાદ રાખજો કે ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી જ્યાં સુધી તમે પોતે કન્સીડ ન કરો, તમે પોતે સ્વીકારો નહીં. કન્સીડ કરવું મતલબ સ્વીકારવું, ડિફીટ મતલબ હરાવવું. જ્યાં સુધી તમે પોતે કન્ફેસ ન કરી લ્યો કે હું હાર્યો છું, ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. એ હંમેશા તમે તમારી લાઈફમાં યાદ રાખજો. હવે જો ઘણીવાર એવું થાય આપણી સામે, આપણી લાઈફની અંદર એવી ઘટના બને, બરાબર, કે બીજા ઘણા બધા એમ કહેતા હોય કે આનાથી આગળ હવે તું કાંઈ નહીં કરી શક, તું બધું પ્રયત્ન મૂકી દે. પણ તમારા મનમાં ક્યાંક ને ક્યાંક ખૂણે ખાંચરે એમ થતું હોય કે ના ના, હજી આગળ હું કાંઈક કરી શકીશ. એનો મતલબ એમ કે તમે પોતે હજી હાર સ્વીકારી નથી. મતલબ અહીંયા શું કહે છે, આપણને સલાહ આપે છે કે જ્યાં સુધી તમે ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ જ વ્યક્તિ હરાવી શકતું નથી. યસ, ઓકેશનલ ફેઇલ્યોર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. ઓકેશનલ પ્રસંગોપાત, ઓકેશનલ પ્રસંગોપાત, વારંવાર તમારી પાસે કોઈ ફેઇલ્યોર્સ આવશે. ફેઇલ્યોર્સ એટલે નિષ્ફળતા, બરાબર. એ નિષ્ફળતા આવે ને એ તમને ટેસ્ટ કરવા માટે આવે છે, તમારી પરીક્ષા લેવા માટે આવે છે. પણ તમારે પરીક્ષામાં ફેલ નહીં થવાનું, ટ્રાય કરતા રહેવાની. મતલબ ઘણીવાર એવું બને કે તમે કોઈ એક કામ કરી રહ્યા છો, બરાબર, એ કામ કરવામાં કેટલી નિષ્ફળતા આવે, પણ જ્યાં સુધી તમારી પાસે દ્રઢ મનોબળ છે ત્યાં સુધી તમારે ટ્રાય કરતા જ રહેવાની. એક ને એક દિવસ તમને સફળતા મળશે. એટલે ઓકેશનલ એટલે પ્રસંગોપાત, ફેઇલ્યોર્સ એટલે નિષ્ફળતાઓ. તો નિષ્ફળતા આપણી પરીક્ષા લેવા માટે આવે છે, પણ આપણે ક્યારેય પ્રયત્નો છોડવા જોઈએ નહીં, એ પ્રયત્નો કરતા જ રહેવાનું. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. શું કહે છે? ઓપોર્ચ્યુનિટી એટલે તમે જાણો છો શું? તક.
સર્ટેનલી ઓપન, અચાનક જ, સર્ટેનલી, બરાબર. કોઈક દરવાજાઓ એવા હોય છે જે અચાનક જ આપણા માટે તક લઈને આવે છે અને એ ખુલી જતા હોય છે, બરાબર. એટલે ક્યારેય પ્રયત્ન છોડવાના નહીં. ઘણીવાર એવું થાય, પ્રયત્ન છોડી દીધા પછી આપણને એમ થાય કે હજી એક પ્રયત્ન કર્યો હોત તો હું પાસ થઈ જાત અથવા હું સફળ થઈ જાત. એટલે પ્રયત્ન નહીં છોડવાના. ક્યારેક આપણા સફળતાના, આપણી તકના દરવાજાઓ ખુલી જતા હોય છે. When I could see him following me even as I continued to drag myself to the top. જ્યારે મેં પાછળ જોયું, બરાબર, સોરી, એ પછી મેં હંમેશા એ શેરપાને મારી પાછળ આવતો જોયો, કારણ કે હું છે એ મારી જાતને ટોપ સુધી ઢસડવા માટે સતત પ્રયત્ન કરી રહી હતી. કારણ કે હવે એને પગ દુખે છે, એટલે હવે પગ ઢસડીને ચાલે છે, માંડ ચાલે છે. એને અહીંયા ડ્રેગ કીધું છે, ટુ ડ્રેગ, બરાબર. હું મારી જાતને ડ્રેગ કરવાનું કન્ટિન્યુ રાખતી હતી, ટુ ધ ટોપ, મતલબ શિખર સુધી પહોંચવા માટે, બરાબર. ત્યારે મેં પાછળ વળીને જોયું તો એ શેરપા મારી પાછળ જ આવતો હતો. મતલબ એને પણ અરુણિમા સિન્હાને હેલ્પ કરવાની કોશિશ કરવી હતી. ઓકે, આગળ કે છે ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન્ડ, બરાબર. ડ્રેગ વોક ડ્રેગ મતલબ ઢસડવું, ચાલવું, ઢસડવું, આ બધું જ્યાં સુધી હું ઉપર ફાઇનલી પહોંચી ન ગઈ ત્યાં સુધી કન્ટિન્યુ રહ્યું, એ શરૂ જ રહ્યું. મતલબ હું મારી જાતને ઢસડીને ચાલતી જ રહી. The top is a small 20 by 20 ice table. સૌથી ઉપરનું જે શિખર હતું એવરેસ્ટનું, એ 20 by 20નું નાનું, જાણે બરફનું ટેબલ હોય એવું હતું. I saw several flags of various countries fluttering proudly. મેં જોયું તો કેટલા બધા દેશના રાષ્ટ્રધ્વજ ત્યાં ગર્વથી લહેરાઈ રહ્યા હતા. ફ્લટરિંગ એટલે લહેરાવું. પ્રાઉડલી મતલબ ગર્વથી. એ તો તમે જાણો છો, આ પ્રાઉડ શબ્દ આપણે ઘણા બધા વખતે યુઝ કરેલો છે. તો પ્રાઉડલી મતલબ ગર્વથી. તો એ ટેબલ જેવું નાનું એવું છે, ઉપરનું શિખર હતું, ત્યાં આગળ મેં જોયું તો ઘણા બધા ફ્લેગ્સ જે છે એ વિવિધ પ્રકારના દેશોના લહેરાઈ રહ્યા હતા, અને એ પણ ગર્વથી. મતલબ એની પહેલાં જેમણે એવરેસ્ટ સર કર્યું હશે, બરાબર, એ લોકોના ફ્લેગ જે છે દેશના ત્યાં લહેરાઈ રહ્યા હતા. I had lived these moments so many times in my mind that I did not have to be told that finally I had arrived. મેં એ પળને કેટલી વાર મારા મગજની અંદર જીવી લીધી, કારણ કે ત્યાં સુધી મેં એ પળને મારા માઇન્ડની અંદર વારંવાર જીવી, જ્યાં સુધી મારા માઇન્ડમાં મને એવું ન થઈ ગયું, મારા મગજે મને એવું ન કહી દીધું કે હાશ ફાઇનલી હું અહીંયા આવી ચૂકી છું, હું અહીંયા પહોંચી ગઈ છું. એવો રાહતનો દમ જ્યાં સુધી મારા માઇન્ડની અંદર ન ઊભો થયો, ત્યાં સુધી મેં એ પળને વારંવાર મારા માઇન્ડમાં જીવી લીધી. મતલબ હું ત્યાં 2 મિનિટ ઊભી રહીને બધું જોતી જ રહી. મને વિશ્વાસ નહોતો આવતો કે હું અહીંયા પહોંચી ગઈ, પણ થોડીક વાર રહીને પાછો મને વિશ્વાસ આવી ગયો, બરાબર. મારા મગજે મને કહી દીધું કે હા ફાઇનલી હું અહીંયા પહોંચી ગઈ છું. At 10:55 AM on 21st May 2013, I was on the top of the world. 2013ની 21મી મેના દિવસે સવારે 11:55 હું વિશ્વના ટોપ ઉપર હતી, દુનિયાની ટોચ ઉપર હતી.
તેને વિશ્વાસ હવે આવી ગયો હતો અને એ વિશ્વાસ સાથે એને સમય પણ ટાંક્યો કે આ સમયે હું ત્યાં પહોંચી ચૂકી હતી. શું કહે છે આગળ જુઓ. તમે વિચાર કરો, તમે એવરેસ્ટ પર પહોંચ્યા હોય એવી રીતે તો તમને શું મન થાય ત્યાં જઈને કરવાનું, બરાબર? હવે એ કહે છે આપણને અરુણિમાએ શું કર્યું. I felt like dancing, crying, laughing at the same time. મને કેવી અંદરથી અનુભૂતિ થતી હતી કે હું ડાન્સ કરવા લાગું, હું રડવા માંડું, હું હસવા માંડું. એક જ સમયે આવી કેટલી બધી અનુભૂતિ મને મારા માઇન્ડમાં થતી હતી કે હવે આ શું મારે કરવું, બરાબર? આપણને અચાનક જ તો આપણું બહુ મોટું સ્વપ્ન જો પૂરું થઈ ગયું હોય તો કેટલી ખુશી થાય. એ ખુશી એને ત્યારે થઈ અને એ ખુશીથી એને નાચવું, એને રડવું કે હસવું, શું કરવું એ ખ્યાલ નહોતો આવતો. એ બધી જ લાગણીઓ એક સાથે ઉમટી હતી. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. શું કહે છે? મારું માઇન્ડ હવે ઇમોશનનું કેલિડોસ્કોપ બની ચૂક્યું હતું. ઇમોશન્સ મતલબ લાગણીઓ, બરાબર? ઇમોશન્સ એટલે લાગણીઓ. મારું માઇન્ડ લાગણીનું કેલિડોસ્કોપ બન્યું. હવે કેલિડોસ્કોપ આપણે 10th ભણ્યા છે. કેવું હોય કેલિડોસ્કોપ? તો કે ભાઈ 3 અરીસાને ત્રિકોણની જેમ અરીસો અંદરની બાજુ રહે એવી રીતે તમે જો જોડી દો, બરાબર, એક સાઈડથી બંધ કરી દો પૂંઠાથી અને અંદર જુદા જુદા મોતી કે પછી જુદા જુદી બંગડીના ટુકડાઓ નાખી અને એ પછી ગોળ ગોળ ફેરવતા ફેરવતા તમે જેમ જુઓ અંદર તો જાણે અંદર જુદી જુદી ડિઝાઇન થાય. તો અહીંયા એના માઇન્ડની અંદર ઇમોશનની જુદી જુદી ડિઝાઇન બનતી એને જોવા માંડે. મતલબ કેટલા પ્રકારના ઇમોશન્સ એના માઇન્ડમાં એક સાથે ઉભરી રહ્યા છે. ઓકે, નેક્સ્ટ. એવરીવન હેઝ રીઝન ટુ બી અલાઇવ. બધાની પાસે જીવવા માટેનું એક કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન. કદાચ એના કારણે જ, મતલબ ધીસ વોઝ માઇન એટલે કે આ જ કારણ હતું કે હું જીવી ગઈ, બરાબર? એને મને મૂવિંગ ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી અને હું જીવી ગઈ. એનું કારણ આ હતું કે મારે હજી મારા જીવનમાં આટલી મોટી સફળતા મેળવવાની હતી. તો હું જાણે આ જ કારણથી જીવી ગઈ હોય એવું મને લાગે છે કે આ કારણ હતું મારું જીવવાનું. I held my flag and raised both my hands high up to register my country's record. મેં મારો ફ્લેગ ઊંચો કર્યો પકડીને, એને હવામાં જ ફરકાવ્યો મારા બંને હાથોએ અને મારા કન્ટ્રીનો રેકોર્ડ રજિસ્ટર કરવા માટે મેં આ ફ્લેગને ત્યાં સ્થાપ્યો, મતલબ ત્યાં ઊભો રાખી દીધો, ફરકાવી દીધો. અહીંયા કહે છે મેં મારો રેકોર્ડ મારા કન્ટ્રીના નામે રજિસ્ટર કરાવવા માટે હાથમાં મારો રાષ્ટ્રધ્વજ 2 હાથની વચ્ચે લઈ અને ફરકાવ્યો. એટલે કે એ પછી જે મોમેન્ટ છે એની આસપાસ ઘણા બધી એવી કંપનીઓ હોય કે જે રેકોર્ડ રાખતી હોય કે ચલો એવરેસ્ટ પર કોણ કોણ પહોંચી ચૂક્યું, બરાબર? એ રેકોર્ડ કરવા માટે થઈ અને એણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. ઓકે, અહીંયા સીન નંબર 4 કમ્પ્લીટ થાય છે. બટ અરુણિમા સિન્હાએ પોતાના નામે કયો રેકોર્ડ કર્યો? તો કે એક એમ્પ્ટી પર્સન એવરેસ્ટ સૌથી પહેલી વાર ચડી. એમ્પ્ટી એટલે તમે જાણો છો જેનો પગ નથી, એવી વ્યક્તિ જો એવરેસ્ટ ચડી જતી હોય પોતાના દ્રઢ નિશ્ચયના કારણે, તો આપણે તો આપણો દ્રઢ નિશ્ચય એટલો તો કરી જ શકીએ કે આપણી સામે આવતી મુશ્કેલીઓને આપણે ગમે તે રીતે દૂર કરી શકીએ. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આગળ આપણું યુનિટ છે એ કમ્પ્લીટ થાય છે. હોલ યુનિટ નહીં, મતલબ સંપૂર્ણ યુનિટ કમ્પ્લીટ નથી, યુનિટનું પહેલું રીડ કમ્પ્લીટ કર્યું આપણે,
બરાબર. તો અહીંયા આગળ ફર્સ્ટ રીડ કમ્પ્લીટ કર્યું. હવે આ પહેલાં પણ મેં તમને એકવાર કીધેલું કે યુનિટની અંદર ટેક્સ્ટબુકના યુનિટમાંથી આપણને એવા અમુક શબ્દો પૂછાય છે કે જે શબ્દોના સિમિલર મિનિંગ્સ તમારે કહેવાના હોય છે. તો એ માટે મિત્રો આપણે ગ્લોસરીમાં જોઈશું. બરાબર. ગ્લોસરીમાં તમે અમુક એવા સ્પેલિંગ જે છે એ હું તમને ટીક માર્ક કરાવું છું કે જે સ્પેલિંગને તમે યાદ રાખશો તો તમે ગ્લોસરી છે એ મતલબ સિમિલર મિનિંગ જે છે એ શોધવા માટે તમે પ્રિપેર કરી શકો. આવા શબ્દો છે એ તમારે યાદ રાખવાના છે. જેમ કે અહીંયા આગળ કે છે પહેલો શબ્દ ટીક કરજો, આર્ટિફિશિયલ મતલબ નોટ નેચરલ. બરાબર. જે કુદરતી નથી, કૃત્રિમ છે. તો એને ઇંગ્લિશનો સિમિલર વર્ડ તમે શું કહો? નોટ નેચરલ. બરાબર. પછી સેકન્ડ જે છે એ છે સ્પિરિટ. બરાબર. સ્પિરિટ મતલબ જુસ્સો, એને આપણે હિંમત પણ કહી શકીએ. તો અહીંયા આગળ તમે એના માટે કરેજ શબ્દ જે છે એ યાદ રાખજો સ્પિરિટ માટે. બરાબર. સ્પિરિટનો સિમિલર વર્ડ શું? કરેજ. ઓકે. પછી ઇન્સ્પિરેશન, આ વર્ડ ટીક કરો. ઇન્સ્પિરેશનનો સિમિલર મિનિંગ શું? તો કે મોટિવેશન. બરાબર. ઇન્સ્પિરેશન કેવું હોય? તો પ્રેરણા કહીએ. મોટિવેશન મતલબ તમે કોઈને વ્યક્તિને પ્રેરિત કરો છો એ. તો આ ઇન્સ્પિરેશનનો સિમિલર મિનિંગ થશે મોટિવેશન. ઓકે. પછીનો વર્ડ ટીક કરો સિક્સ્થ સેન્સ. એને સિમિલર મિનિંગ માટે આગળનું જ લઈ લો ઇન્ટ્યુશન. બરાબર. સિક્સ સેન્સ મેં તમને ફર્સ્ટ સીનમાં સમજાવ્યું હતું કે તમને એવો પૂર્વાભાસ થઈ જાય કે મારી સાથે કંઈક બનવાનું છે. એ પછી કોઈ દુઃખદ હોય, બરાબર, કે પછી સુખદ હોય, પણ એવો પૂર્વાભાસ થાય એવી તમારી સેન્સ હોય એને સિક્સ્થ સેન્સ કહેવાય. પછી આગળ પાછું આપ્યું છે એ ઇન્સ્ટિંક્ટિવલી. બરાબર. અચાનક જ, એનો મતલબ ઓટોમેટિકલી અથવા ઇમ્પલ્સિવલી લખશો. બરાબર. જો ઇન્સ્ટિંક્ટિવલી એના માટે તમે આ બેમાંથી કોઈ પણ વર્ડને સિમિલર મિનિંગ તરીકે લઈ શકો. તો ઇમ્પલ્સિવલી અથવા ઓટોમેટિકલી આ બંને જે છે એ ઇન્સ્ટિંક્ટિવલી વર્ડના સિમિલર છે. આગળનો પણ લઈ લો ઇન્કલિંગ, એનો સિમિલર મિનિંગ થાય હિન્ટ અથવા ક્લુ. બરાબર. કે તમને આ માઇન્ડમાં ક્લુ મળી જાય, એને ઇન્કલિંગ કહેવાય. ઓકે. આગળ જઈએ. રેસ્ક્યુ, એના માટે સેવ શબ્દ લેજો. પછી ટુ રેઝિસ્ટ, એનો અર્થ થાય ટુ અપોઝ મતલબ વિરોધ કરવો. જ્યારે એવું લાગે ને કે ભાઈ ચલો આમ નામ યાદ નથી રાખવું, તો એની માટે તમે ગુજરાતી શબ્દ યાદ રાખી શકો. બરાબર. તો રેઝિસ્ટ મતલબ વિરોધ કરવો, સામનો કરવો પણ તમે કહી શકો. એટલે અહીંયા ટુ રેઝિસ્ટ હોય તો ટુ અપોઝ. પછી આગળ જઈએ. ચોપ મતલબ કટ અથવા સ્લાઇસ. બરાબર. કપાઈ જવું એને ચોપ કહેવાય. આપણે શાકભાજી જે છે એ કાપીએ, બરાબર, એને ચોપ કહેવાય. હાથમાં લઈને જેમ કરીએ ને શાકભાજીના કટકા, એને શાકભાજી સુધારી કહેવાય. બરાબર. પણ નીચે કોઈ ચોપિંગ પેડ પર રાખીને તમે એના પર ચપ્પુ રાખીને જે એના કટકા કરો એને ચોપ કહેવાય.
તો અહીંયા આગળ એવું જ થયું હતું ને, અરુણિમા સિન્હાનો પગ ટ્રેક પર આવ્યો હતો અને ઉપરથી ટ્રેન ચાલી હતી એટલે એનો પગ ચોપ થઈ ગયો હતો, મતલબ કપાઈ ગયો હતો. બરાબર. આગળ જઈએ, ટુ ગેલ્વેનાઇઝ પણ લઈ લ્યો. બરાબર. હવે ટુ ગેલ્વેનાઇઝ માટે તમે બંને શબ્દ ન યાદ રાખો તો મોટાભાગે ઓર્ગેનાઇઝ શબ્દ જે છે એનો સિમિલર વર્ડ થાય છે. ગેલ્વેનાઇઝ મતલબ તમારે કંઈક નક્કી કરવું, કંઈક મેનેજ કરવું, બરાબર, ગોઠવણ કરવી, એને ગેલ્વેનાઇઝ કહેવાય. આગળ જઈએ. સ્કાયરોકેટેડ જે છે ને એ સામાન્ય છે, કદાચ ન પણ પૂછાય, પણ એના માટે જો યાદ રાખવું હોય તો ખાલી વેરી ફાસ્ટ યાદ રાખવાનું. બરાબર. પછી એમ્બરેસ આ શબ્દ છે. બરાબર. એ શબ્દ માટે હગ અથવા કડલ આ બેમાંથી એક યાદ રાખવાનું. ઓલો શબ્દ બહુ મોટો છે, એવો શબ્દ છે એ આપણને ઓપ્શનમાં નથી આપતા. બરાબર. ઓકે. હોલ્ડ ક્લોઝ હગ કરવું, એને એમ્બ્રેસ કર્યું કહેવાય. બરાબર. કે ભાઈ પેલી બચેન્દ્રી પાલ હતી એણે અરુણિમા સિન્હાને હગ કરીને એને આગળ વધવાની પ્રેરણા આપી હતી. પછી TRP જો મેં તમને વાત કરી ઉપર એ જ તે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. બરાબર. મેઝર ફોર પોપ્યુલારિટી, પોતાની પોપ્યુલારિટી હોય, પોતે કેટલાક ફેમસ છે જાણવું હોય એનું મેઝરમેન્ટ, એને TRP કહેવાય. ઓકે. એ શબ્દ કાંઈ આપણને સિમિલરમાં પૂછાય એવો નથી. પણ છેલ્લો શબ્દ લઈશું આપણે, કોન્કેડ એટલે સરેન્ડર. પોતે સ્વીકારી લેવું પોતાનો ગુનો, એને સરેન્ડર કહીએ આપણે મોટા ભાગે. બરાબર. કે ચલો ભાઈ ફલાણો અપરાધી હતો એને સરેન્ડર કર્યું, તો એ સરેન્ડર કરવું મતલબ સ્વીકારી લેવું, એને કોન્કેડ કહેવાય. ઓકે. ને અહીંયા આગળ આપણે રીડ 1 પ્રોપર ગ્લોસરીના ગાઈડન્સની સાથે આપણે કમ્પ્લીટ કર્યું. અહીં સુધીના સ્પેલિંગ તમે ટીક માર્ક કર્યા હશે. બરાબર. એ સ્પેલિંગ દરરોજ જોતા રહેજો, એકાદી વાર ફરી વાર વાંચી લેજો, અને એ બધા સ્પેલિંગ ખાસ કરીને આ ગ્લોસરીના સ્પેલિંગ જે સિમિલર મિનિંગ ધરાવે છે એ સ્પેલિંગને તમારે ખાસ યાદ રાખવાના છે. કેવી રીતે પૂછાય છે ગ્લોસરી? તો કે ચલો ભાઈ હું તમને એક ઉદાહરણ આપું, એક્ઝામ્પલ, કે તમને ધ્યાન રાખીએ આપણે અહીંયા. ચલો આ સ્પિરિટ શબ્દ છે એ આપણને આપ્યો છે. એની નીચે ABCD 4 વર્ડ આપ્યા છે. આ વર્ડ જે છે એમાંથી એક વર્ડ એવો હશે કે જે સ્પિરિટનો સિમિલર મિનિંગ હશે. જેમ કે આપણને આપ્યું છે અહીંયા સાચો અર્થ કરેજ. બરાબર. તો ABCD જે છે એની અંદર સ્પિરિટ મતલબ તમને આપ્યું હોય કે ડ્રિંક, એ પછી બી આપ્યું છે ડિસ્કરેજ, સી આપ્યું છે કરેજ, અને ડી આપ્યું છે રેસ્ક્યુ. બરાબર. તો ભાઈ અહીંયા આગળ જે છે સ્પિરિટનો સિમિલર મિનિંગ શું થાય આપણે જાણીએ છીએ. સ્પિરિટ મતલબ કરેજ, તો એ કરેજ જે છે એને તમારે જે છે એ ટીક માર્ક કરવાનો. બરાબર. ઓકે. તો અહીંયા આગળ આ રીતે તમને હવે બધા જ વર્ડ્સ પૂછાય છે. દરેક વખતે આમ જ પૂછાશે, પણ ક્યાં આગળ તમને કેટલા માર્ક્સમાં પૂછાય, કયા યુનિટમાંથી પૂછાય એ કાંઈ નક્કી હોતું નથી. એટલે દરેક યુનિટના દરેક રીડની ગ્લોસરી આપણે કરવી પડશે. ઓકે. ધેન અહીંયા આગળ હવે આપણે કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ. યુનિટ નંબર 1 એનું રીડ નંબર 1 કમ્પ્લીટ કર્યું. રીડ નંબર 1નું ટાઇટલ શું હતું યાદ કરો. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. મારા જીવનની યાત્રા પૃથ્વીથી મતલબ ધરતીથી લઈ અને એવરેસ્ટ સુધીની. હવે આ યાત્રામાં એને 4 ઘટનાઓ સૌથી વધુ મહત્ત્વની હતી કે એ યાત્રા કરી શકી, એને આપણને 4 સીન સ્વરૂપે આપ્યું. પહેલો સીન કહી ગયો આપણને
કેવી રીતે એનો પગ છે એને ગુમાવવો પડ્યો. બીજો સીન કહે છે કે કેવી રીતે એણે પોતે છે એ જુસ્સો રાખી અને નિર્ણય કર્યો કે મારે એવરેસ્ટ ચડવું છે. પછી ત્રીજો સીન કહે છે એણે ક્યાં ને કેવી રીતે ટ્રેનિંગ લીધી એવરેસ્ટ ચડવાની. અને ચોથો સીન છે એ એવરેસ્ટના છેલ્લા દિવસોનો આપણને આપવામાં આવ્યો છે, એ પણ એના જીવનનો સૌથી મહત્ત્વનો સીન છે. ઓકે ધેન ધીઝ આર કમ્પ્લીટેડ. આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. યાદ રાખજો, રીડ નંબર 1 કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ હવે આપણે રીડ નંબર 2 જઈશું, બરાબર, અને એ પછી આગળ એવી રીતે ચાલતા જઈશું. ઓકે ધેન અહીંયા સુધીનું યાદ કરી લેજો, એકવાર ટીક માર્ક કરી લેજો સ્પેલિંગની, બરાબર. ઓકે, બાય બાય ફ્રેન્ડ્સ.